મિત્રો તમે જોઈ શકો છો આજે છે શનિવાર। આજે બેગલેસ ડે અંતર્ગત બાળકોને અમે સહપરિવાર શાળા પરિવાર શિક્ષક મિત્રોને બધા જ મળીને વન ભોજન કરવા માટે જઈ રહ્યા છીએ। આજનો અમારો વિડીયો અવશ્ય જોજો। આજે અમે કરવા જઈ રહ્યા છીએ વન ચલો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા બાળકો વન તરફ જઈ રહ્યા છે। અહીં વન તો બહુ છે નહીં પણ ખેતર છે। ખેતરની નજીક એક મઢી નામનું મંદિર છે। ત્યાં બાળકોને અમે જઈએ છીએ અને ત્યાં સરસ મજાનું ભોજન કરીને મુલાકાત કરીને પાછા આવીશું। જે વસ્તુ ત્યાં જોવા મળશે તે બાળકોને મુલાકાત કરાવીશું અને પરત અમારી શાળાએ અમે પાછા આવી જઈશું। મિત્રો તમે જોઈ શકો છો કે રસ્તે અમને મળ્યા જોર છે ક્યાં મળ્યા એરંડા। શું કામમાં આવા બાળકો? તેલ। એરંડાના તેલને શું કહેવાય? શું કહેવાય? એરંડિયું। શું કહેવાય? દિવેલ કહો ને તમે? દિવેલ જ કહેવાય ને? આપણે જે ઘઉં મોઈએ છે ને બધા અનાજ મોઈએ છે ને તો એરંડાનું તેલ પણ બહુ સારું ખૂબ સારું હોય છે, બરાબર। તો અત્યારે રસ્તે જતા બાળકોને અમે એરંડાની મુલાકાત પણ કરાવી। તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે બાળકોને અમે સાથે સાથે તમાકુના છોડ પણ બતાવ્યા। આ શું છે મિત્રો? તમાકુની ખેતી જનરલી શેના માટે વપરાય? બીડી, પાન, મસાલા એના માટે વપરાતું હોય છે ને? તો એ નુકસાનકારક પણ છે। શું છે? ભયંકર નુકસાનકારક છે તમાકુની ખેતી। પણ સાથે સાથે તમાકુનો જો તમે ઉકાળો બનાવો તો એ શું કરે છે? ઈયળોનો જીવજંતુઓનો નાશ પણ કરે। ખેતી ઉપર તમે છાંટો ને ઉકાળો બનાવીને તો એ જીવજંતુઓનો નાશ પણ કરે છે। પણ એનો વ્યસન તરીકે ઉપયોગ કરવો હાનિકારક છે। તો આપણે આ શું જોયું? તમાકુ। શું જોઈએ આપણે? તમાકુનો છોડ જોયો। તમે જોઈ શકો છો આ તમાકુનો છોડ। સાંભળો એ બાળકો, આ તમાકુનો છોડ છે એ જમીનમાંથી ખનિજ તત્વો શું કરે? ઝડપથી જમીનમાંથી ખનિજ તત્વો ઝડપથી શોષી લે છે। એટલે જમીનની ફળદ્રુપતા ખૂબ ઝડપી ખતમ કરે છે। તમાકુનો જે છોડ હોય ને એ જમીનની ફળદ્રુપતા શું કરે છે? ઝડપથી શોષી લે। પણ લોકો તમાકુમાં સારી આવક મળતી હોવાથી તમાકુની પણ ખેતી કરતા હોય છે। તો બાળકો આપણે તમાકુના છોડની અને એરંડાની આ બંને મુલાકાત ખૂબ સારી રીતે કરી। હવે અમે થોડીક ક્ષણોમાં અમે જ્યાં ભોજન કરવાના છે તે મંદિર આવી ગયું છે, ત્યાં પહોંચવાના છીએ મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો। સરસ મજાનું મંદિર મિત્રો તમે જોઈ શકો છો આવી ગયું છે। બાળકોને લઈને અમે રામ મઢી આને કહેવાય છે, રામ મઢી મંદિરે બાળકોને લઈને અમે આવી ગયા છીએ। ભગવાન શંકરનું સરસ મજાનું મંદિર અહીં બનાવેલું છે અને હનુમાન દાદાનું મંદિર આ રામ મઢી કહેવાય છે। હનુમાન દાદા તમે જોઈ શકો છો મિત્રો કે હનુમાન દાદાનું મંદિર અહીં સરસ તમે જોઈ શકો છો મિત્રો કે મંદિર ખૂબ જ સરસ રીતે બનાવેલું છે। કુદરતના સાનિધ્યમાં આ મંદિર બનાવેલું છે। બાળકોને ખૂબ મજા આવી, અમને પણ મજા આવી। આ મંદિરનો પાછળનો પરિસર છે તમે જોઈ શકો છો। અમારા મધ્યાહન ભોજનના કર્મચારી કલીબેન સરસ મજાના ચોખા સાફ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો। અમારા મધ્યાહન ભોજનના બીજા ઈજલબેન સરસ મજાનું સબ્જી સમારી રહ્યા છે અને અમારા નાના ભૂલકાઓ વટાણા, ટામેટા અને લસણ સમારી રહ્યા છે। સરસ મજાનું ભોજનની તૈયારી શરૂ થઈ ગઈ છે। જેવું ભોજન બનશે બાળકોને અમે પીરસીશું। બાફવા માટે દાળ સરસ રીતે મૂકવામાં આવી ગઈ છે। ભાત માટે તપેલું પણ અંદર તપેલાની અંદર પાણી પણ ગરમ શરૂ થઈ ગયું છે કરવાનું। ભાતનું આંધણ અમારા શિક્ષક મિત્રો અને મધ્યાહન ભોજન કર્મચારી અમારા ગોડાજી મસ્ત નવો ચૂલો પાછો તૈયાર કરી રહ્યા છે તેથી ઝડપી રસોઈ તૈયાર થઈ જાય। જો બાળકો આપણે આજે ખેતરની મુલાકાત અક્ષરો પાક છે ઘઉં શું કહેવાય? ધાન્ય પાક। શું કહેવાય? ધાન્ય પાક। શિયાળાની ઋતુમાં ઘઉંની વાવણી કરવામાં આવે છે અને ઘઉં
એક ધાન્ય છે અનાજ જે આપણને ખોરાકમાં કામમાં આવે. બોલો ઘઉંમાંથી શું બને? રોટલી. ઘઉંમાંથી આપણે લોટ બનાવીએ, પછી શું બને એમાંથી? રોટલી બને, પૂરી બને, બીજું શું બને? શીરો. હા, ઘઉંનું ભેળકું બનાવીએ તો શું બને એની અંદરથી? શીરો બને. ઓટ્સ બને મારા ઓટ્સ. હા, જે સાહેબ ખાય છે ને ઓટ્સ બને. પેલા ધાન્ય પાક કહેવાય, બરાબર. જોયા રવિ પાકમાં શું એનો? રવિ પાક, શિયાળાની ઋતુમાં લેવાતો પાક. જુઓ અત્યારે હાલ જો એનું પૂરા પાકેલા છે. પાકે આ છે ને, જો આની અંદર આ દેખાય, આમાંથી દાણા નીકળે, બરાબર. તમે જો બાળકો આ છે ઘઉં પીલા કોમ આવે. બીજું કાર્તિકભાઈ શું કામ કરાઈ રહ્યું એ મશીન? કાર્તિકભાઈ ઘઉં પીલવાનું કામ આવે. પીલવાનું એટલે દાણા છૂટા પાડે છે. હા. અને બીજું શું કામ કરે? કયા કયા અનાજ છૂટા પાડે છે ભાઈ આ બાળકો? તમને ખબર છે આ કયા કયા દાણા છૂટા પડે? કયા કયા? ઘઉં અને પછી મકાઈ, પછી બાજરી, પછી ઘઉં, પછી ગવારે છૂટો પાડે. ડોગર બી છૂટી પાડે. પાક્કું ને? મને નહીં ખબર એટલે મને શીખવાડો, કારણ કે તમે ખેડૂત પુત્રો છો બધા. બરાબર છે, તો તમને બધી ખબર તો છે ભાઈ. હો ભાઈ, જોરદાર. બાળકોએ આજે એક્સરસાઇઝ બરાબર કરી નથી, તો ખેતરમાં આવ્યા છીએ તો ખેડૂત પુત્રો તો 2-3 આટા તો મારી શકે ને. તો સરસ મજાની રનિંગ બાળકોને 1-2 રાઉન્ડ મરાવીએ તો શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકો ઠંડી ઉડી જાય અને મજા લઈ શકે. તમે જોઈ શકો છો કે સરસ મજાની રનિંગ એક નાના ખેતરની અમે બાળકો જોડે 2 રાઉન્ડ તો મરાવવા જ પડશે. તો પોલીસ ભરતીમાં પણ કેવું હોય એમને ખ્યાલ આવે કે જ્યારે પોલીસની ભરતી, અત્યારે હાલ કોન્સ્ટેબલની ભરતીને બધું થતું હોય છે મિત્રો, તો તમે જોઈ શકો છો કે આ જ રીતે બાળકોને એટલે મોટા યુવાઓને દોડાવવામાં આવે છે. અને 5 કિલોમીટર 25 મિનિટમાં જે દોડી જાય છે તે પોલીસની અંદર સિલેક્ટ થાય છે, લેખિત પરીક્ષા આપવી પડે છે અને ત્યારબાદ તે પોલીસ બની શકે છે. તો મારા બાળકો અત્યારે હાલ રનિંગ કરવા જઈ રહ્યા છે, રનિંગ કરી જ રહ્યા છે ખૂબ સારી રીતે. કે 4 રાઉન્ડ માર્યા, કોઈ બાળકે 1 માર્યો, કોઈ 2 માર્યા અને મેં પણ 2 માર્યા. હું થાકી ગયો. બાળકોને થોડું વોર્મઅપ. 4 મારે, 4 વાર હાથ ઊંચો કરો. 4 રાઉન્ડ. ભાઈ શનિવારે સ્કૂલમાં કસરત નથી થઈ તો અહીંયા થોડી કસરત કરી લઈએ, થોડુંક મજા કરી લઈએ. મિત્રો તમે સીધી દોડની રેસ તો બહુ જોઈ હશે, પણ અમારા બાલવાટિકા અને 1લું ધોરણ અને 2જું ધોરણના બાળકો હવે ઊંધું દોડીને રેસ કરશે. બાળકો આવ્યા છે તો થોડી રમત રમવી હતી તો અમે અલગ રમત લાયા કે હવે બાળકો ઊંધા જશે ખેતરમાં અને ઊંધા દોડશે. દોડશો ને ઊંધા? હા કે ના? તો રેસ ચાલુ કિયા જાય. 1 2 3 ગો. કોણ નંબર આવ્યો પહેલો? ચલો ફર્સ્ટ નંબર. સેકન્ડ કોણ આવ્યું? ઓકે, અમારા 6 થી 8 વાળી છોકરીઓ પણ આ રમતનો ભાગ લેવા માટે આવી ગઈ છે. તો સ્ટાર્ટ કિયા જાય. 1 2 3 ગો. અમારી આરતી જોઈ શકો છો મિત્રો, અમારી આરતી ફર્સ્ટ નંબર આવ્યો. કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા. ચોકુ ચોકુ. સોળ જણાની ટુલ્લર થશે. તો આ રીતે બાળકોને અમે કેટલા રે કેટલા રમત પણ સાથે સાથે રમાડી. પોચ. બે. ચલો ભાઈ, કેટલા રે કેટલા રમત રમવાની મજા આવી તમને લોકોને? બેગલેસ ડે નિમિત્તે બાળકોને ખાતરીબો કેનાલ નહેરની મુલાકાત, સિંચાઈ ખેડૂત મિત્રો કેવી રીતે સરકારી યોજના દ્વારા કરી શકે છે
તે પણ અમે આજ રોજ બાળકોને સાથે સાથે બતાવ્યું છે મિત્રો. તો તમે જોઈ શકો છો અમારા સુરેશ સર સરસ રીતે, હું સામે જોઉં છું, સરસ રીતે બાળકોને સમજાવશે તે તમે અવશ્ય નિહાળજો. જો મિત્રો આપણે આજે શાળામાંથી વનભોજન કરવા માટે આવ્યા છીએ, બરાબર. અને બાજુમાં જ આપણે આ ખાતરીઓ નાની કેનાલ પસાર થાય છે. શા માટે, શું કામમાં આવે? પાણી શું કામમાં આવે? પીવા કામમાં આવે. શું કામમાં આવે? બીજા ખેતીમાં સિંચાઈ માટે. શું કહેવાય? ખેતીમાં જે આપણે સિંચાઈ માટે. જો યાર ભાઈ છે ને આપણે મેલભાઈ ને, મેલભાઈ ફાઈબર મૂકીને જોયું ત્યાં પાઇપ લગાવી દો, ત્યાંથી પાણી ખેંચીને આપણે લઈ જવાય. એવા ખેતરમાં પાણી પીવડાવવા લઈ જવાય. ખેતરમાં જે પાક કર્યો હોય એ પાકને સમસ્યા શું જોઈએ? પાણી જોઈએ, ખાતર જોઈએ, અને પાકની રખેવાળી પણ કરવી પડે. જો આ રાત્રે આવી રખવાળી ના કરે, આ રોજ ફરી વળે તો બધું કરે થઈ જાય ને. એટલે આ પાણી વિચારે કામમાં આવે. ખેતીમાં સિંચાઈ માટે કામમાં આવે છે. ખેતીમાં સિંચાઈ માટે આ સરકારી યોજના છે, બરાબર. કઈ યોજના કહેવાય? સરકારી યોજના. જો બાળકો, આના ફાઇટર મશીન કહેવાય. આ ફાઇટર દ્વારા પાણી ખેંચીને પોતાના ખેતરમાં પાઇપલાઇન દ્વારા લઈ જવામાં આવે તો સિંચાઈ કરવા માટે કામમાં આવે, બરાબર. પાણી ખેંચવા માટે આ લગાવેલું હોય. શું કહેવાય એના? ફાઇટર. શું કહેવાય? બરાબર. એ થારી મેલોડીસ ઘાટી માં મેલ દે દાડે લાવજો. કિડેલે રહે ના તુલાઈ દે આવું. તમે જોઈ શકો છો કે સરસ મજાનું ભોજન તૈયાર થઈ ગયું છે અને બાળકોને સરસ મજાનું ભોજન આપવામાં આવી રહ્યું છે. બાળકોને ભૂખ આજે જોરદાર લાગી છે, જબરજસ્ત ભૂખ લાગી છે. તો બાળકો આજે સરસ રીતે ભોજન ખાશે. સરસ મજાનું ભોજન પીરસાઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો સરસ મજાનું ભોજન પીરસાઈ ગયું છે. ઓમ વતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે વદિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. ભાઈ છોકરાઓ, જમવાનું કેવું લાગ્યું? કેવું લાગ્યું? બરાબર અવાજ નહીં આવતો. જમવાનું કેવું લાગ્યું? મિત્રો તમે જોઈ શકો છો કે આજનો શનિવાર બેગલેસ ડે તરીકે અમે આજે ખૂબ સરસ રીતે અમારો શનિવારની ઉજવણી પૂર્ણ કરી. બાળકોને ખેતરના પાક, બાળકોને રમત અને બાળકોને છેલ્લે રામ મઢીની અંદર ખૂબ સરસ રીતે જમવાનું બનાવીને જમાડ્યા. બાળકો, તમને મજા આવી? તો તમે ચેનલમાં કહી દો કે અમારો વિડીયો ગમે. બોલો, તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ટાટા, બાય બાય.